શાસ્ત્રીજી મહારાજ સાથે એવા દ્રઢ પ્રસંગથી જોડાયેલા હતા તો એમને બીજો આવી બીમારીની અંદર પણ કોઈ પણ પ્રકારનો વિચાર આવતો નહીં કે હવે મને શું થશે, કેમ થશે, કારણ કે આ તો ગુણાતીત પુરુષ હતા. દેહના ભાવ તો દેહની અંદર જ પડ્યા રે, આત્મભાવે પોતે વર્તતા હતા. એનો પણ આપણને અનુભવ થાય કે જ્યારે નૈઋબી મંદિરની અંદર શાસ્ત્રીજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા જવાનું હતું ત્યારે યોગીજી મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા મનમાં એમ થાય કે જઈએ અને મનમાં એમ થાય કે નથી જવું, તબિયત સારી નથી. એવી રીતે કરતા કરતા પણ પછી હરિભક્તોને બહુ ભાવ હતો ને એટલે બાપાએ પોતે કહ્યું કે હવે આપણે ડોક્ટરો બધા કહે છે એટલે આપણે જઈએ. આફ્રિકાથી લંડન જવાનું હતું ત્યારે પણ તે વખતના સમયની અંદર સ્વામી કે મારું મન છે ને પંખાની જેમ ભમ્યા કરે છે કે જવું કે ન જવું, કારણ કે ત્યાં તો ઠંડી બહુ. અહીંયા આફ્રિકાની અંદર પણ એ ઉનાળાના સમયની અંદર હતા તો પણ યોગીજી મહારાજને એ ઠંડી વિશેષ કરીને લાગતી એક શરીરનો ભાવ છે, કારણ કે વર્ષો સુધી એમણે ઠંડા પાણીએ જ સ્નાન કરેલું હતું અને ઠંડીને એમણે સામી છાતીએ ઝીલેલી. પરંતુ ઉંમરલાયક થાય ત્યારે દેહના ભાવ સ્વાભાવિક રીતે દેખાય પણ એને ગણકારે તો નહીં જ. એટલે યોગીજી મહારાજ બધી વિદેશની યાત્રા કરીને ફરતા સ્વામી પોતે સારંગપુરમાં પધાર્યા ને ત્યારે તે વખતે યોગીજી મહારાજનું સ્વાગત કરવાનું હતું. સારંગપુરમાં રહેતા હરિપ્રકાશ સ્વામીએ પોતે સરસ મજાનું ગાડાની અંદર લાકડાનો બેસવાનો જે ટેકાવાળો હિંચકો હોય એ મૂકી અને સરસ મજાનું આસન ગોઠવેલું અને બળદને શણગાર્યા હતા. અને કહેવાય છે કે તે વખતે ઘણા બધા બળદોને લાઈન લગાડેલી અને રોડ ઉપર છેક ગાડા ઉભા રાખેલા અને ત્યાં આગળ સદગુરુ સંત સ્વામી પણ પધારેલા. અને ત્યારે તે વખતે સંત સ્વામીને કીધું કે તમે આ બધું કેમ કર્યું? અને ત્યારે સંત સ્વામી એમ કહ્યું કે બાપા તમે ઠેઠ પરદેશથી આવ્યા એટલે કરવું પડે ને. અને ત્યારે યોગીજી મહારાજ કે અમે તો ઠેઠ અક્ષરધામમાંથી આવેલા છીએ, અહીંનું તો ઠીક છે, આમ મૂળ કહેવાનો હેતુ અને ભાવાર્થ એવો હશે. એ પ્રસંગની સ્મૃતિ કરતા સ્વામી બાપા પોતે સારંગપુરમાં પધાર્યા અને પહેલે જ દિવસે ત્યાં આગળ મંદિરનો જે ઓફિસ અને કોઠારનો ઓરડો હતો એની આગળના ભાગમાં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા સારંગપુર મંદિરની અંદર ઇલેક્ટ્રિકનો સપ્લાય મળ્યો અને તે વખતના સમયની અંદર જીબીમાં ચેરમેન તરીકે કોઈ મને લાગે છે કોઈ રાજા કરીને હતા. એમના સાનિધ્યની અંદર યોગીજી મહારાજે પોતે સ્વિચ દબાવી અને સારંગપુરના મંદિરની અંદર ઇલેક્ટ્રિકના સપ્લાયનું ઉદ્ઘાટન કર્યું. બાપા ત્યાં આગળ રહ્યા એટલા દિવસ દરમિયાનની અંદર રોજ ઠાકોરજી પાસે દર્શન કરવાના, રંગમંડપમાં દર્શન કરવાના અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પણ દર્શન કરવાના. એ વખતના સમયની અંદર એક ઉત્સવ એવો ગોઠવવામાં આવેલો કે ત્યાં આગળ શ્રાવણ સુધી પૂનમનો દિવસ, જેને આપણે બધાએ કહીએ છીએ કે રક્ષાબંધનનો દિવસ ગણાય, તે દિવસે યોગીજી મહારાજને મન આનંદ એનો હતો કે શાસ્ત્રીજી મહારાજે પોતે સારંગપુરની અંદર સંકલ્પ કરેલો કે ધર્મકુળનું સિંહાસન એ યોગી મહારાજ કહેતા કે મુંબઈના હરિભક્તો પાસે કરાવશે. અને એ સંકલ્પને પૂરો કરવા માટે ઘણો બધો સમય ગયો હશે, પરંતુ જ્યારે પરદેશ બાબા પધારતા હતા ત્યારે તે વખતના સમયની અંદર
મુંબઈની અંદર કોઠારી ભક્તિપ્રિય સ્વામીને કહીને જ નીકળેલા બાપા કે અમે આવીએ ત્યાં સુધીમાં એ ધર્મકુળનું સિંહાસન સોનાનું થઈ જાય. કોઈ એક હરિભક્ત તરફથી કરવાની વાત હશે, પણ પછી તો સમગ્ર મુંબઈ મંડળ, એ મંડળ તે વખતે અત્યારના જેટલું વિશાળ નહોતું, પરંતુ જે હતા એ બધા જ ખૂબ નિષ્ઠાવાળા હતા અને સત્પુરુષની વિશે જોડાયેલા હતા. એટલે એ સોનાના સિંહાસનનું ઉદ્ઘાટનનો દિવસ હતો અને ત્યારે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ પોતે દરરોજ આરતી કરવા માટે ગર્ભગૃહની અંદર જ પધારતા. અને 70ની સાલની અંદર તો મારી 17 વર્ષની ઉંમર. ઠાકોરજી પાસે અમે બધા દોડી દોડીની સેવા કરતા. બાપા જ્યારે અંદર પ્રવેશ કરે પછી બહાર જે યુવકોએ બાપાને ટેકો દીધો હોય એ લોકો બહાર રોકાઈ જાય અને પછી અંદર જે સંતો હોય ઠાકોરજી પાસે એ લોકો બાપાને ટેકો આપે. અને એ ટેકો જ્યારે આપ્યો ત્યારે એ વખતે આપણને એમ લાગે કે બાપાને ટેકાની ખરેખર જરૂર છે એવું એમણે વજન મૂક્યું. અને બાપા એ વજન મૂક્યા પછી મારી સામું જોઈને મરમાળું હસ્યા. બાપા કે છે નાના પણ બળિયા લાગે છે. અહીં તારીખ 22 મેની સવારે શિક્ષાપત્રી પારાયણનો લાભ આપીને તેઓ ભાદરામાં એક હરિભક્તના ખેતરમાં બેસાડેલી નવી મોટરનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા. તેઓ એટલા સરળ અને સુલભ હતા કે આવા કાર્યો માટે પણ સૌ તેઓનો ઉપયોગ કરી લેતા. અત્રે તેઓએ ન કેવળ મોટરનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ મોટર દ્વારા નીકળેલા પ્રથમ જળ પ્રવાહમાં સૌની વિનંતી સ્વીકારીને સ્નાન પણ કર્યું. સ્વામીજીના અંતરમાં મહિમાનો મહાસાગર એવો ઉછળ્યા કરતો કે તેમાં ભીડાની પીડા તો છેક તળિયે ડૂબી જતી. ભાદરાથી સ્વામીશ્રી રાજુલા, ભટવદર, બારપટોળી, આંબરડી, બારડા, સાવરકુંડલા, ધારી, માંગણાપાળ, અમરેલી, ઘોઘાવદર થઈને ગોંડલ પધાર્યા. અહીં તારીખ 29 મેના રોજ યોગી જયંતિ ઉજવી. જેતપુર, જુનાગઢ, વેરાવળ, ભાલકા તીર્થને લાભ આપતા તારીખ 3 જૂનના દિવસે સોમનાથ પહોંચ્યા. અત્રે પ્રભા ક્ષેત્રમાં દિવંગત ઉનડ બાપુના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ ગોઠવાયેલો. તે માટે સવારના 10 વાગ્યાના સમયે સ્વામીશ્રી અને અમરા બાપુ અસ્થિની થાળી સંયુક્ત રીતે પોતાના હાથમાં ધરીને ધીરે ધીરે સમુદ્રમાં આગળ વધી રહેલા. લગભગ સાથળ સુધી પાણી આવ્યું હશે તે વખતે અચાનક સ્વામીશ્રી ચાલતા ચાલતા ક્ષણવાર હલબલી ગયા. છતાં તેઓએ હલબલાટ પછી પણ ધીમે ધીમે આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. જળની સપાટી કેડ સુધી આવી ત્યારે લગભગ 25 મિનિટ સુધી અસ્થિ વિસર્જનનો વિધિ ચાલ્યો. ત્યારબાદ સ્નાન કરીને શારદાપીઠમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં ભાવાંજલિ આપી સાસણ, વેરાવળ, કોડીનાર થઈને તારીખ 4 જૂનની બપોરે ઉનાવી પહોંચ્યા. અહીં ભોજન બાદ તેઓ સૂતા હતા ત્યારે સંતો તેઓના ચરણ ચાપવા લાગ્યા. તે વખતે ઓરડામાં અંધારું હતું, પણ સ્વામીશ્રીનો જમણો પગ દાબી રહેલા યજ્ઞેશ્વરદાસ સ્વામી નોંધ્યું કે પગ દાબતા સ્વામીશ્રીની પાની ચોક્કસ જગ્યાએ તેમનો હાથ અડે છે ત્યારે તરત જ સ્વામી પોતાનો પગ સહેજ ખેંચી લે છે. આવું 3-4 વખત બન્યું એટલે તે સંતે પાણીમાં શું છે તે જોવા માટે અજવાળું કરતા તે ચોંકી ઉઠ્યા. સ્વામીશ્રીની પાણીમાં લગભગ પોણા ઇંચથી સહેજ મોટો અને સારો એવો ઊંડો ઊભી લીટીના આકારનો ખુલ્લો જખમ તતડી રહેલો. ગઈકાલે અસ્થિ વિસર્જન માટે સમુદ્રમાં જઈ રહેલા તેઓને અણિયાળા ખડકની ધાર પાણીમાં બેસી ગઈ હતી. તેનો ઘા પડેલો. સ્વામીશ્રી સમુદ્રમાં ચાલતા ચાલતા ક્ષણભર હલબલી ગયેલા. તેનો તાળો 28 કલાક બાદ આજે મળતો હતો, પણ સંતોને તાળો તો જિંદગીભર હાથ ન લાગ્યો કે આ ઘા દરિયાના ખારા પાણીમાં 25 મિનિટ સુધી ખુલ્લો રહ્યો. ત્યારે સ્વામીશ્રી કેટલી વેદના અનુભવી હશે. એટલું જ નહીં, સમુદ્રમાંથી બહાર આવ્યા બાદ શ્રદ્ધાંજલિ સભામાં કે સાસણની પધરામણીમાં કે વેરાવળની રાત્રિ સભામાં કે અત્યાર સુધી સ્વામીશ્રી આ જખમની વેદનાનો ઉલ્લેખ કરતા નથી કે દર્દથી શિષ્કારો સુદ્ધા કરતા નથી. અસહ્ય વેદના વચ્ચે મનની સમતુલા જાળવી પ્રસંગોની ગરિમા સાચવતા સ્વામીશ્રીને જોઈ સંતોના હૈયા ગાઈ રહ્યા. આત્મરૂપ સમજ કે અપનો દે નહીં સત્ય માને,
સોય સંત સયાને. ઉનાથી સ્વામી શ્રી ગુપ્ત પ્રયાગ અને દેલવાડા જઈને રાત્રે પુનઃ ઉનાની બ્રહ્મ સમજવાડીમાં યોજાયેલી રાત્રિ સભામાં આવી ગયા. અહીં પેલા ઘાનું શૂળ ધીરે ધીરે આખા શરીરને કચી રહ્યું હોય તેમ તેઓના અંગે અંગમાં કડતર થઈ રહી, છતાં તેઓ ગોઠવાયેલા કોઈ કાર્યક્રમને ધક્કો લાગવા દેતા નહોતા. સહેજ શરદી સળેખમ છે કે છીક ઉધરસ થતા જ કાર્યક્રમનો વીટો વાળીને તૈયારી પાછળ ખર્ચેલા લાખો રૂપિયાનો ધુમાડો કરનારા મહાનુભાવો કરતા સ્વામીશ્રી કેટલા મહાન હતા. ઉનામાં રાત્રે 12 વાગે સભા પૂર્ણ કરી તાવ તૂટતા શરીરે સ્વામીશ્રી ઉતારે પહોંચ્યા ત્યારે સંતો એને પૂછ્યું, ચેષ્ટા બોલ્યા? સૌને આહ્નિક બાકી હતું, તેથી સ્વામીશ્રી અસ્વસ્થ તબિયતમાં પણ ચેષ્ટા બોલવા બેઠા. તેઓની માંદગી સૌ કરી શકતા હતા, પણ કોઈ કહી શકતું નહોતું કે બાપા આરામ કરો. સૌને ગળા સુધી ખાતરી હતી કે સ્વામીશ્રી પર્વત પ્રાય દઢતા આગળ આ સૂચન તો તણખલાની જેમ ઉડી જવાનો છે. માંદગીમાં સ્વામીશ્રી પ્રબળ ઈચ્છા શક્તિથી ચેષ્ટા ગાવા લાગ્યા, પણ ચેષ્ટા ગાન પોઢે પ્રફુલ સકલ મુનિ કે શ્યામના પદ સુધી પહોંચ્યું ત્યાં જ તેઓ જે પથારી પર બેસી ચેષ્ટા બોલી રહેલા તે પર જ ઢળી પડ્યા. તેઓનું શરીર તેઓની ભક્તિના વેગને ઝીલી શક્યું નહીં. સૌ સંત માટે આ દર્શન હૃદયદ્રાવક હતું. સંતોના દ્રવેલા હૈયા સ્વામીશ્રીની પરાભક્તિની પૂરમાં ક્યાંય સુધી તણાતા જ રહ્યા.